તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે કેફે બિસ્ટાની અંદર. હવે પ્રશ્ન મોટો એ છે, અમારા બધાના ખાવા છે પીઝા. જેક્સભાઈ છે, રામ યાદવ છે. હવે એવું કરે છે કે ભાઈ એક કે પેમેન્ટ તું કર ને એક કે હું કરતો. હવે અહીં સરસ મજાની એક્ટિવિટી છે, ગેમ છે. હવે ગેમનો નિયમ એવો છે કે આ બધી કાકરીઓ છે એમાં જો બધામાં કલર આપેલો છે, રેડી. અને આ તમને છે એમાં પણ કલર આપેલો. હવે આપણે આ નાખવાને આ રીતના, અને જે કલર આવી ઉપર જો તમે જે કલર આવ્યું હોય તો તમારી. હવે છેલ્લે જેને આગળ ઓછી કાકરી હશે એ હારશે, અને જે હારશે એને આ કેફેનું આખું જે કંઈ પણ બિલ છે જે ખાઈએ એનું આપવાનું રહેશે. રેડી? તો રેડી છે તમે બે? રેડી જેક્સભાઈ? अब देख तू अब तू गया बेटा, अब तू गया देख तेरी। आप कहाँ थे ज्ञानी बाबा? તો હવે પેલા આપણે ઓર્ડર કરી દઈએ અત્યારે, પછી છેલ્લે ગણીએ કોને બિલ દેવાનું છે. રેડી? ફાઇનલી મિત્રો તો આપણે પીઝા આવી ગયા છે. પેલા પીઝા ખાઈ લઈએ પછી જોઈએ આનું બિલ કોને કરવાનું છે ને. मिलकत थी मोंगा में भाई बंध कमाया. નાસ્તો કરી લીધું છે બધે. શું કે જેક્સભાઈ મજા આવી નાસ્તો કરવાની? મજા આવી ભાઈ? હા. તો હવે છે ને આપણે ફાઇનલી કાકરી ગણવાનો વારો આવી ગયો છે. તો કોણ બન્યું છે વિનર અને કોણ હાર્યું છે? આજનું જે કંઈ પણ નાસ્તો કર્યો છે, આ બધું પીધું છે, એનો ખર્ચો બિલ કોણ આપવાનું છે તો જોઈએ આપણે. કેટલી છે જેક્સભાઈ તમારે આગળ? જેક્સભાઈ આગળ 9 છે, મારે આગળ 10 છે, અને રમભાઈ તમારે આગળ કેટલી છે? મારી પાસે 20 છે. अबे साले. રામભાઈ આગળ 5 છે, બરાબર. તો આજે આજનું જે કંઈ પણ કેફે બિસ્ટાનું બિલ થશે એ રામ યાદવ આપવાના છે. રેડ? मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है।